એક નાનકડું ગામ અને એક સાવ સામાન્ય દેવું, પણ આ સામાન્ય વાત કેવી રીતે એકદમ હાસ્યાસ્પદ અપહરણ અને ધમાલમાં ફેરવાઈ જાય છે. ચાલો આ આખી અજીબોગરીબ કહાણીને સમજીએ. એક એવી કહાણી જ્યાં પૈસા તો ઠીક, પણ વાત આબરૂ પર આવી જાય છે. વાતની શરૂઆત થાય છે આ એક વાક્યથી, પણ આ કોઈ ચાર દિવાલની વચ્ચે પૂછાયેલો સવાલ નથી. આ પૂછાયો છે ગામની વચ્ચોવચ્ચ બધાની સામે. એટલે થયું એવું કે આ શબ્દો છે ને સીધા અપમાનની જેમ વાગ્યા, અને બસ અહીંથી જ આખો ખેલ પલટાઈ ગયો. વાત પૈસાની નહીં રહી, વાત આવી ગઈ આબરૂ પર. એક વાત તો છે કે આપણા સમાજમાં જાહેરમાં કોઈ બેઇજ્જતી કરે ને તો એ ખાનગી ઝઘડા કરતાં બહુ મોટી વાત ગણાય છે. કારણ કે જ્યારે આખું ગામ તમાશો જોતું હોય ત્યારે એ ઝઘડો ફક્ત બે લોકોનો નથી રહેતો. ના, એમાં તો પછી આખા સમાજની સામે પોતાની આબરૂનો સવાલ ઊભો થઈ જાય છે. તો અહીં છે ને બે અલગ અલગ વિચારધારાઓ ટકરાઈ છે. એક બાજુ છે બાસ્કુજી, જેમને લાગે છે કે ભાઈ મારા પૈસા છે તો હું માંગીશ, એ મારો હક છે. અને બીજી બાજુ છે ભૂપતજી, જેમને એવું લાગે છે કે આ તો સીધું મારા સન્માન પર હુમલો છે. એટલે એક જણ પૈસા પાછા લેવા માંગે છે અને બીજો પોતાની ઇજ્જત બચાવવા. અને પછી એ જ થાય છે જે મોટાભાગના ઝઘડાઓમાં થાય છે. જ્યારે બોલવાનું પતી જાય ત્યારે સીધો હાથ ઉપડે છે, અને બસ આ એક જ ઘડીએ આખા ઝઘડાની દિશા જ બદલાઈ જાય છે. હવે આ ગાડી એવા રસ્તે ચડી જાય છે જ્યાંથી પાછા વળવાનો કોઈ રસ્તો જ નથી. હવે જુઓ, અહીંથી આખી કહાણી એકદમ અણધાર્યો વળાંક લે છે. જે વાત ખાલી પૈસાની લેવડદેવડથી શરૂ થઈ હતી એ હવે વ્યક્તિગત ઇજ્જત અને બદલાની આગ બની જાય છે. પણ આગળ શું થયું એ સમજવા માટે પહેલાં આ આબરૂ શબ્દને સમજવો પડશે. આ ખાલી અંગ્રેજીમાં જેને રેપ્યુટેશન કહીએ એવું નથી. ના, આ એનાથી ઘણું વધારે છે. આ તો એક વ્યક્તિના સામાજિક અસ્તિત્વનો સવાલ છે. આબરૂ ગઈ મતલબ સમાજમાં મોઢું બતાવવા જેવું ન રહેવું. બસ આટલી મોટી વાત છે આ. ફક્ત એક થપ્પડ, અને એ થપ્પડ પછી પૈસાની વાત તો જાણે કોઈને યાદ જ નથી. કારણ કે આ થપ્પડ ગાલ પર નહોતી વાગી, આ સીધી આબરૂ પર વાગી હતી. અને હવે તો બસ એક જ ધ્યેય હતો, આ અપમાનનો બદલો લેવો. અને હવે મેદાનમાં આવે છે બાસ્કુજીના ભાઈ ખેંગારજી. અને એમના માટે આ કોઈ નાની સૂની વાત નથી. એમના મતે આ ખાલી એક થપ્પડ નથી, આ તો આખા પરિવારના સન્માન પર હુમલો છે. એટલે આ વાતને માફ તો કરી જ ન શકાય, બદલો તો લેવો જ પડશે. તો ચાલો હવે જોઈએ કે આ બદલાની આગ ક્યાં સુધી પહોંચે છે. કેમ કે આ બદલો કોઈ મારામારીથી નથી લેવાનો. ના, એના માટે તો એક આખો પાક્કો કોન્ટ્રાક્ટ તૈયાર થાય છે. અને આ પ્લાન પણ કોઈ જેવો તેવો નથી. ખેંગારજીએ તો જાણે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી નાખી હોય ને એવો 4 સ્ટેપનો માસ્ટર પ્લાન બનાવ્યો છે. પહેલું, એને ઉપાડવાનો. બીજું, બરાબરનો ધોવાનો. ત્રીજું, એનો વિડીયો બનાવવાનો. અને ચોથું, એને માફી મંગાવવા માટે પાછો લાવવાનો. મતલબ આ ખાલી બદલો નથી, આ તો એક આખું પરફોર્મન્સ છે, જેનો હેતુ ભૂપતજીને પૂરેપૂરો નીચો દેખાડવાનો છે. અને ગજબની વાત તો એ છે કે બદલો લેવા માટે પણ કેવી પ્રોફેશનલ રીતે કામ થાય છે. અહીં તો રીતસર સોદાબાજી ચાલે છે. જાણે બજારમાં શાક લેવા નીકળ્યા હોય એમ અપહરણ અને મારામારીના ભાવતાલ થાય છે. શરૂઆત થાય છે 2 લાખથી અને ફાઇનલ ડીલ 1.5 લાખમાં પાક્કી થાય છે. પણ જુઓ, પ્લાન ગમે તેટલો સારો હોય એને પાર પાડનારા પણ એવા હોવા જોઈએ ને. અને બસ અહીંયા જ આ પ્રોફેશનલ ઓપરેશનમાં પહેલી તિરાડ પડે છે. હજુ તો કામ શરૂ પણ નથી થયું ત્યાં જ પાર્ટનરશિપમાં દંડી મારવાની શરૂઆત થઈ જાય છે. ફૂમતાઈ પોતાના સાથીદાર હરિજીને કહે છે કે સોપારી તો ખાલી 50,000ની જ છે. એટલે કે શરૂઆત જ ખોટા પાયા પર વિશ્વાસઘાત સાથે થાય છે. પણ સામે હરિજી પણ કાચો નથી. એ તરત જ ફૂમતાઈની રમત પકડી પાડે છે. પછી તો થાય છે બરાબરની માથાકૂટ. અને છેવટે જ્યારે ફૂમતાઈ સાચો આંકડો કબૂલે છે 1.5 લાખ, ત્યારે જઈને વાત આગળ વધે છે. આના પરથી જ ખબર પડી જાય કે આ પાર્ટનરશિપ ભરોસા પર નહીં પણ શંકા પર ચાલી રહી છે. અને એમનો ફાઇનલ હિસાબ તો જુઓ, 1.5 લાખમાંથી 10,000 રૂપિયા સીધા ગાડીના ડીઝલ માટે અલગ, બાકી વધ્યા 1,40,000. એના 2 સરખા ભાગ 70,000. મતલબ એકબીજા પર ભરોસો હોય કે ના હોય, પણ ઓપરેશન માટે ગાડીમાં ડીઝલ હોવું જોઈએ એ વાત પાક્કી છે. એમની પ્રાથમિકતાઓ એકદમ સ્પષ્ટ છે. સારો, તો પૈસાનો હિસાબ કિતાબ તો થઈ ગયો. હવે આ શંકાશીલ પાર્ટનર્સ આખરે પોતાના અસલી કામ પર આવે છે. ભૂપતજીનું અપહરણ. હવે ગાડીની અંદર જે ચાલી રહ્યું છે એ કોઈ કોમેડી ફિલ્મથી ઓછું નથી. ભૂપતજી ડરી ગયા છે એટલે વખાણ પર ઉતરી આવ્યા છે
કહે છે તમે તો વાઘ છો. અને સામે પેલા 2 જણ પોતાના પ્રોફેશનલ નિયમોની મોટી મોટી વાતો કરી રહ્યા છે. ભૂપતજી પૂછ્યા કરે છે કે કોણે સોપારી આપી, પણ એ લોકો કહે છે કે એ એમનો ધંધો છે, એ નામ ન આપે. અને પાછી ધમકી પણ આપે છે કે તને મારીશું અને વિડીયો બનાવીને તારી આબરૂ કાઢીશું. ખરેખર ડર અને હસવું બંને એક સાથે આવે એવી પરિસ્થિતિ છે. અને આ જ તો સૌથી મજાની વાત છે. જે લોકો પૈસા માટે એકબીજા સાથે ઝઘડી રહ્યા છે, એકબીજા પર જરાય ભરોસો નથી કરતા, એ જ લોકો ક્લાયન્ટનું નામ ગુપ્ત રાખવા માટે એકદમ પ્રોફેશનલ બની જાય છે. એમનો આ સિદ્ધાંત અને એમની હરકતો બે વચ્ચે કોઈ મેળ જ નથી. પણ પછી થાય છે એક નવો જ કાંડ. ભૂપતજીની ચીસો એક નવો જ ઝઘડો શરૂ કરી દે છે અને અહીંથી જ એમના આ કહેવાતા પ્રોફેશનલ ઓપરેશનનું દબાયનામા થઈ જાય છે. આખી બાજી ફરીથી પલટાય છે અને એ પણ એવી રીતે કે હસવું રોકી ન શકાય. અને હવે આવે છે આખી કહાનીનો ક્લાઇમેક્સ. એ લોકો ભૂપતજીને મારવાનું બંધ કરી દે છે. કેમ? કારણ કે બંને એ વાત પર લડવા માંડે છે કે ભૂપતજી જ્યારે રડે ત્યારે એ કોનું નામ લે. હરિજી કહે છે મારું નામ લે, તો ફૂમતાઈ કહે છે ના મારું નામ લે, ફૂમતાઈ મારે છે એમ બોલ. મતલબ કે હવે અહંકારની લડાઈ એટલી મોટી થઈ ગઈ છે કે એમનું અસલી કામ તો બાજુ પર જ રહી ગયું. તો જુઓ, જે કામ કોઈ બીજાની આબરૂ બચાવવા માટે શરૂ થયું હતું એ હવે આ 2 ભાડૂતી ગુંડાઓની પોતાની આબરૂની લડાઈ બની ગયું છે. એ લોકો ભૂલી જ ગયા છે કે એમને અહીંયા લાવવામાં કેમ આવ્યા હતા. હવે તો બસ ક્રેડિટ લેવાની હોડ લાગી છે. તો આ બધી ધમાલ પછી એક સવાલ તો મનમાં રહી જ જાય છે કે અંતે આ લડાઈ હતી શેના માટે? પૈસા માટે કે પછી સન્માન માટે? શું આ આબરૂ જેવી એક નાનકડી વાત માણસને આ હદે લઈ જઈ શકે છે જ્યાં આખી ઘટના જ એક મજાક બનીને રહી જાય? કદાચ આનો જવાબ એટલો સીધો સાદો નથી.